અરેઠ તાલુકાના તડકેશ્વર ખાતે રાષ્ટ્રીય પેસા દિવસ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન। તડકેશ્વર ગ્રામ પંચાયત કાર્ય વિસ્તારમાં રહેતા તમામ મતદાર ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે છે કે તડકેશ્વર ગામમાં તારીખ 24 ડિસેમ્બર બુધવારે રોજ રાષ્ટ્રીય પેસા દિવસ નિમિત્તે ખાસ ગ્રામ સભાનું આયોજન સવારે 10:30 કલાકે કોમ્યુનિટી હોલ ખાતે સરપંચ યુનિસી મહિડા તેમજ તલાટી કમ મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। આ ગ્રામની સભામાં પેસા અધિનિયમ અંગે ચર્ચા તેમજ બીબી ગ્રામજી એક્ટ 2025 અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી વિસ્તૃત માહિતી આપવામાં આવી। આદિવાસીઓ માટે ખાસ પ્રાવધાન કરવામાં આવ્યું। અનુસૂચિત 5 એમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર એમાં અનુસૂચિત 5 લાગુ પડે છે અને આપણે પણ અનુસૂચિત 5માં આવીએ છીએ, જે બંધારણમાં સૌથી વિસ્તાર આપણો અનુસૂચિત વિસ્તાર છે અને આ જ વિસ્તારમાં 1996માં ભુરિયા સમિતિ બનાવીને એનું વિશ્લેષણ કરવામાં આવ્યું કે ભાઈ આદિવાસીઓની રહેણી કહેણી કેવી છે, એમના રીત રિવાજો કેવા છે, એમના કબીલાઓ, આદિવાસીઓનું પોતાનું રાજ હતું, પોતે રાજાઓ હતા, આ દેશના મૂળ રાજાઓ પણ હતા આદિવાસી, આ દેશે જ આદિવાસીઓનો છે એમ કે સંવિધાન હતું। એટલે 1996માં કાયદો પાસ થયો સંસદમાં ભુરિયા સમિતિ, જેને નામ આપવામાં આવ્યું પેસા એક્ટ। હવે પેસા એક્ટનો મતલબ શું થાય કે આદિવાસી વિસ્તારમાં આદિવાસીનું રાજ, આદિવાસીના ઉપર કોઈ બિન આદિવાસી રાજ કરી શકે નહીં। ટૂંકમાં આદિવાસી વિસ્તાર છે તો ત્યાંનો રાજા પણ આદિવાસી જ હોવો જોઈએ। અને બીજો મુદ્દો છે આપણો વિકસિત ભારત ગ્રામ જી એક્ટ, એટલે મનરેગા યોજના જે ખરો તેનું નામ બદલવામાં આવ્યું છે, એનું વિકસિત ભારત ગ્રામ જી એક્ટ, જી રામજી ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન નામ કરવામાં આવેલું છે। એ વિશે આપણે પ્રચાર પ્રસાર કરવાનો થશે। આજની આપણી જે ગ્રામ સભા છે એમાં આપણા વચ્ચે ઉપસ્થિત ઉપસરપંચ શ્રી યુનુસભાઈ મહિડા તેમજ મારા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ કાંતિભાઈ બેનશ્રી, પછી પ્રસન્નભાઈ બરાબર અને ગામ આગેવાનોનું હાર્દિક સ્વાગત કરું છું। એટલે પૈસા એક વસ્તુ કેવું કે ટ્રાઇબલ વિસ્તાર, અનુસૂચિત આદિજાતિ વિસ્તાર જેટલા બી જિલ્લાઓ છે, તાલુકાઓ છે, એ તમામ તાલુકાઓમાં આજે પૈસા એકની ગ્રામ સભાઓ રાખવામાં આવેલી છે। એટલે પૈસા દિવસ ખરેખર કેમ આજે ઉજવવામાં આવેલો છે તો કે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે પૈસા મહોત્સવની ઉજવણી આજે થવાની છે। તે નિમિત્તે આજે તમામ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહિત કરવા માટે ખાસ આજે આપણે ભેગા થઈને આની એક ઉજવણીના ભાગરૂપે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અમીરસિંહ ચૌહાણ, માંડવી।